રક્ષાબંધન નિમિત્તે જીએસઆરટીસી દોડાવશે એક્સ્ટ્રા બસો। જી હા, તહેવાર દરમિયાન 6500 એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરાશે। 26 થી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં દોડશે એક્સ્ટ્રા બસ। ગત વર્ષે 3,33,000 મુસાફરોએ લાભ લીધો હતો। आज अंगे વધુ વાતચીત કરશે એસોસિએટ એડિટર સોનલ અનટકટ ફોન લાઈન પર જોડાયા છે। સોનલ, શું વધુ વિગત? જી, મહત્વનું છે કે રક્ષાબંધનનો તહેવાર હવે જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે જીએસઆરટીસી તરફથી આ વખતે પણ એક્સ્ટ્રા બસો દોડાવવાનો જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। મુસાફરોને હાલાકી ન પડે તે માટે થઈ અને 6500 એક્સ્ટ્રા ટ્રીપ જે છે તે જીએસઆરટીસી તરફથી દોડાવવામાં આવશે, જે અંતર્ગત ગોધરા, વડોદરા, પાલનપુર, નડિયાદ સહિતના જે શહેરો છે ત્યાં અમદાવાદથી તમામ જે બસો છે તે મળશે અને સાથે જ પ્રવાસન અને તીર્થધામોના રૂટ પર જે આ બસો છે તે દોડાવવામાં આવશે। ગત વર્ષની જો વાત કરીએ તો રક્ષાબંધન પર્વ દરમિયાન આ જ પ્રકારે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી, ટ્રીપો દોડાવવામાં આવી હતી અને તે અંતર્ગત 6400 જે એક્સ્ટ્રા ટ્રીપો છે તે સંચાલિત થઈ હતી અને તેનો 3,33,000 થી વધુ જે મુસાફરો છે તેમણે આ સુવિધાનો લાભ લીધો હતો। એ જ પ્રકારે આ વર્ષે પણ લગભગ 3 લાખથી વધુ જે મુસાફરો છે તે આ એક્સ્ટ્રા ટ્રીપોનો લાભ લેશે તેવું અપેક્ષા છે। મહત્વનું છે કે તહેવારના અનુસંધાને 26 ઓગસ્ટથી શરૂ કરી અને 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં જે આ વિવિધ રૂટ પર એક્સ્ટ્રા ટ્રીપો છે તે દોડાવવામાં આવશે। જી, આભાર સોનલ।